અખિલ ભારતીય પ્રજાપતિ કુંભકાર સંઘ ગુજરાત પ્રદેશના પ્રમુખ એવા શ્રી જયંતિભાઈ પ્રજાપતિ જે કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી કચ્છથી અહીંયા પધારી નથી શક્યા, એમને માટે અહીંયા ગુજરાત પ્રદેશના જે મહિલા પ્રમુખ છે શર્મિષ્ઠાબેન કે પ્રજાપતિ, જેમણે અહીંયા લીલાભાઈનું સન્માન કરવા માંગે છે, અને સુરત વિભાગના પ્રમુખ શ્રી કંચનબેન કાકલોદર, જે આજની આપણા સમાજની જે નારી શક્તિ છે સાહેબ, મારે હરેક સમાજની નારીને આવી રીતે જોવા હું માંગુ છું કે મારી હરેક સમાજની નારી, હરેક સમાજની દીકરી આવી રીતે ખડખડતી આવા હરેક આગેવાનોના પ્રત્યેક સન્માન કરે. હું વિનંતી કરીશ શર્મિષ્ઠાબેન વરિયાને. પ્રમુખ શ્રી લીલાભાઈ, માજી પ્રમુખ શ્રી મનસુખભાઈ, ઉપપ્રમુખ શ્રી અમૃતભાઈ રેડ્ડી, મંત્રી શ્રી દિનેશભાઈ, તથા જયેશભાઈ, સહમંત્રી જયેશભાઈ જગમલભાઈ, જયેશભાઈ જગમલભાઈ, ભરતભાઈ ચિમનભાઈ, ગણપતભાઈ પરમાભાઈ અને અરવિંદભાઈ નાનજીભાઈ, અરગોનભાઈ ગોરધનભાઈ, ધર્મેશભાઈ મનુભાઈ, કારોબારી સભ્ય તમામ અથવા સર્વે કારોબારી ભાઈઓ તથા ભાઈઓ એ ખૂબ ખૂબ મારા વતી અભિનંદન, અને ગામથી પધારેલા મહેમાનો ને પણ ખૂબ મારા વતી ખૂબ ખૂબ અભિનંદન, રામ રામ બધાના. અને સુરતમાંથી જેટલા ભાઈઓ ને બહેનો અને વાલીઓ અને માતાઓ અને વડીલો વધાર્યા તેમને ખૂબ ખૂબ અભિનંદન મારા. બોલો શ્રી બ્રહ્મણી માતા કી જય. જય શ્રી કૃપા દાદા. મમ્મી જય શ્રી કૃષ્ણ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપે સંસ્થિતા નમસ્તે 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 નમો નમઃ. આપણા બાર પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ શ્રી લીલાભાઈ તથા ઉપપ્રમુખ શ્રી અમૃતભાઈ તથા દિનેશભાઈ, મંત્રી તથા માજી પ્રમુખ શ્રી મનસુખભાઈ તથા કારોબાર કમિટીના તમામ સભ્યો તેમજ દાતાશ્રીઓ, વડીલો અને આમંત્રિત મહેમાનો, વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ બહેનોને મારા કોટી કોટી વંદન. આપણો પ્રજાપતિ સમાજનો આ 11મો જે સ્નેહ મિલન છે એ આપણી જે જન્મભૂમિ છે ગામડે, જે 450 થી 500 કિલોમીટર દૂર ત્યાંના જે રીતિ રિવાજ છે, પરંપરા છે, જ્યાં આપણે આન બાન શાંતિ આપણે સુરતમાં સોનાની નગરીમાં આપણે વધારી રહ્યા છે. એ આપણા પ્રજાપતિ સમાજ માટે ગૌરવની વાત કહેવાય કે આજે છેલ્લા 10 વર્ષથી અને 11મો સ્નેહ મિલન સફળતાપૂર્વક આયોજન થઈ રહ્યું છે. આ કઈ નાની મોટી વાત નથી કે છેલ્લા 2 મહિનાથી 1.5-2 મહિનાથી કારોબારી કમિટીના તમામ સભ્યો, પ્રમુખશ્રીઓ, પ્રમુખશ્રી, મંત્રી, ઉપપ્રમુખ જે ખૂબ મહેનત કરી રહ્યા છે. ઇટ ઇઝ નોટ કપ ઓફ ટી. આ કઈ નાની વાત ન કહેવાય. અને આપણો પ્રજાપતિ સમાજ મુખ્યત્વે 4 પાયા પર આધારિત છે. એક સંસ્કાર, સંસ્કૃતિ તેમજ એકતા અને સિદ્ધાંત. જે આપણો પ્રજાપતિ સમાજ સત્યના આધારિત ચાલુ પ્રજાપતિ સમાજ છે. કોઈ પણ જગ્યા તમે જાઓ, પ્રજાપતિ ઘર હશે ત્યાં પ્રજાપતિ તરીકે ત્યાં બહારનો આમંત્રિત મહેમાન ત્યાં જ રોકાશે. જ્યારે અમે સિંગાપુર ફરવા ગયા હતા ત્યાં ક્લબ નાઇટ શો આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં જે ફર્સ્ટ શો હતો તે આપણા પ્રજાપતિ સમાજનો જે ચાકડાનો જે લાઈવ ડેમો બતાવતા હતા. એ ખૂબ ગૌરવની વાત કહેવાય કે આપણે સિંગાપુરમાં પણ લાઈવ
ડેમો બતાવવામાં આવે છે કે માટલું કેવી રીતે બને છે. કારણ કે કોઈ ટેકનોલોજી વગર હાથથી બનાવવામાં આવે એ આપણા માટે રાજ્ય ભારતમાં અને વિદેશોમાં પણ આટલું આપણું સન્માન થાય છે. ખૂબ જ ગર્વની વાત છે. અને વિદ્યાર્થીઓને તો મારે ઘણું કહેવાની જરૂર નથી, કારણ કે ઇન્ટરનેટની ખૂબ જ સુવિધા મળી રહી છે. કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ પણ જરૂર હોય માહિતી વિષયની એ ઇન્ટરનેટમાં મળી રહે છે. પરંતુ તેની સાથે વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે 8 થી 12મા ધોરણના જે વિદ્યાર્થીઓ છે એ પોતાની ગ્રુપ ડિસ્કશન કરો. તમે કોઈ પણ સ્કૂલ હોય, ટ્યુશન હોય કે ઘરમાં પરિવાર સાથે તમે ગ્રુપ ડિસ્કશન કરો, જેથી તમારી બોલવાની ટેકનિક વધે છે, તમારો એટીટ્યુડ ઇમ્પ્રુવમેન્ટ થાય છે, તમારી પર્સનાલિટી, તમારી માઇન્ડ પાવર, ડિસિઝન મેકિંગ. અને જેમ ગ્રેજ્યુએશન તમે જ્યારે આગળ વધો છો ત્યારે તમને પ્રોજેક્ટ આપવામાં આવે છે, ડિબેટ કરવાની હોય છે. તો જે તમે ગ્રુપ ડિસ્કશન કરેલું હોય છે એ આ ગ્રેજ્યુએશનમાં ખૂબ જ ઉપયોગી થાય છે. આપણે પછી પોસ્ટ ગ્રેજ્યુએશનમાં, માસ્ટર ડિગ્રીમાં આ બધું ખૂબ જ ઉપયોગી હોય છે, જેમાં તમને કેસ સ્ટડી આપવામાં આવે છે. આર્ટ્સ હોય, કોમર્સ હોય, સાયન્સ હોય, કોઈ પણ ક્ષેત્રમાં તમે હો, બહુ મહત્વનું છે. અને મારે વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે તમે ગ્રેજ્યુએશન તો ફરજિયાત પૂરું કરો તમે. કારણ કે નાના મોટી નોકરી કરો, બિઝનેસ કરવો હોય, ધંધો કરવો હોય, વ્યવસાય કરવો, તમે ભણતર ખૂબ જ મહત્વનું છે. એ તો જમાના ગયા કે અફાણ હોય તો પણ કંપની, મોટી કંપની સ્થાપના કરી શકે, પરંતુ અત્યારનો જમાનો બદલાઈ ગયો છે. સાહેબ, તમારે ગ્રેજ્યુએશન તો જોશે જ. અને આગળ પણ ખૂબ મહેનત કરો, ખૂબ આગળ વધો. બેસ્ટ ઓફ લક. નેક્સ્ટ એક્ઝામ અને હેપી શક્તિ એટલી જેટલી આપણને તાકાત એટલી બોલો. P4 પ્રજાપતિ પ્રજાપતિ. સાહેબ, ગયા રવિવારે અહીંયા પણ આપણે પ્રજાપતિ સમાજનું થતું, વડિયા પ્રજાપતિ સમાજ, અને આ રવિવારે આપણે ભારતના પ્રજાપતિ સમાજ. આ વાડી આપણે પ્રજાપતિ માટે સદી ગઈ છે. પણ ક્યાંક આવી મહેફિલમાં ખોટ મારી વર્તાય તોય ઘણું છે. મિત્રો, કેટલું જીવ્યા એ મહત્વનું નથી, પણ કેવું જીવ્યા એ મહત્વનું છે. આજે નાનકડી ઉંમરમાં પણ 12 પરગણા જેને એક નામથી ઓળખતા હોય એવા આજના આ સુરત સમાજના પ્રમુખ શ્રી લીલાભાઈને વિનંતી કરું કે આવો અને આજના પ્રસંગને અનુરૂપ તમારા વિચારો રજૂ કરો. લીલાભાઈ દોડાભાઈ પ્રજાપતિ. શ્રી ઉત્તર ગુજરાત ગુજ્જર પ્રજાપતિ સમાજ 12 પરગણા આજે 11મો સાંસ્કૃતિક પ્રોગ્રામ અને સ્નેહ મિલન કાર્યક્રમ આપણે લાડલી ફાર્મ હાઉસ ખાતે યોજવા જઈ રહ્યા છીએ. ત્યારે એક પર બિરાજમાન સમારંભના પ્રમુખ તથા ભોજનના દાતા એવા ભીમજીભાઈ તથા સમાજના પ્રમુખ અને આપણા સમાજના એક આપણા એન્કર રૂપનાથી બોલ્યા આપણા સમાજનું ઘરેણું એવા ડોક્ટર અંકુરભાઈને પણ મારા ખૂબ અભિનંદન. અને ઇનામના દાતા રિંકેશભાઈ તથા ચાંદનીબેન એવા એમના પિતાશ્રી શ્રી મનસુખભાઈ ધનાભાઈ કોરીવાળાવાળા, ખરેખર એમને ખૂબ ધન્યવાદ આપું. દીકરો ભણાવીને ડોક્ટર તો બનાવ્યો. ઘણા એવા ડોક્ટરો હોય છે પણ એમને બહાર પ્રાઇવેટમાં જોબ કરવા જવું પડતું હોય છે. ત્યારે આ મનસુખભાઈએ ખરેખર આપણા અંકુરભાઈને લાડી ગાડીને વાડી કરોડોના ખર્ચે એક ડેન્ટલ દવાખાનું કરી આપ્યું. એટલે
ડોક્ટર તો મિત્રો બને, પણ એના પછી એનો પુરવાર કે તું મારો મિત્ર, પણ મિત્રની પાછળ પ્રસંગમાં જયારે ઉભા રહીએ ને એને મિત્ર કહેવાય. તો મનસુખભાઈ ખરેખર ડોક્ટરની પાછળ ખૂબ પૈસો ખર્ચી, બહુ સરસ ડેન્ટલ અને એવા એરિયામાં કે જેની કિંમત કરોડો રૂપિયાની એમ એક સરસ દવાખાનું ઊભું કર્યું. એવા સિંહ આપણા સમાજના, એનું તો કાયમ કહું કે અમે રથના બે પડ, બે ટાયર, એને અમારા આકરનારા છે લક્ષ્મણ એવા ભીમજીભાઈ, તો એમને પણ ખૂબ અભિનંદન આપું. અને વાડી ભાડાના દાતા શ્રી આપણા સમાજના પ્રમુખ શિલ્લાભાઈ, એ પણ રમેશભાઈ ને રોશનીબેન, એ પણ મારો સન છે. એવા વાડી ભાડાના દાતાને પણ ખૂબ અભિનંદન. છેલ્લા 11 વર્ષથી બ્રહ્મા વિષ્ણુ મહેશની જોડી હોય એમાં સમાજને આવા 3 દાતાઓનો ખૂબ સાથ સહકાર મળતો રહે છે. અને આ ત્રીજી વખત મારા પ્રમુખ સ્થાનેથી 11મો સ્નેહમિલન થઈ રહેવા જઈ રહ્યો છે, ત્યારે ખરેખર આવા દાતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને બીજા એવા ટેક પર બિરાજમાન અમૃતભાઈ તેજાભાઈ, એ પણ આપણા સમાજને ખૂબ એવું ઉત્સાહિત આપે છે. આરતીના લાભાર્થી મનસુખભાઈ ગાંડાભાઈ સરવાલ ઉધનાવાળા, કાનજીભાઈ પરમાભાઈ, બીજા એવા સ્ટેજ પર બિરાજમાન શ્રી સચિનજી પ્રવીણભાઈ નાગજીભાઈ, એ આમ ભલે દિશા રહે પણ અમારા સમાલ પ્રજ્ઞાના છે. અને આપણા ધર્મેશભાઈ ક્રિકેટનું આયોજન કરે છે, એમના પિતાશ્રી છે આપણા મનુભાઈ, તથા શિવાભાઈ પણ આપણો, અને પછી આપણે રમેશભાઈ મોતીભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું. અને 100 રૂપિયાથી માંડી 5 જણા ઘણા દાતાઓ છે. પ્રહલાદભાઈ ધુડાભાઈ, દિનેશભાઈ પરબતભાઈ, આપણા મંત્રી સેવા એમના પિતાશ્રી જેઠમાલભાઈ અમથાભાઈ, જયંતિભાઈ તેજાભાઈ, અને ગોરધનભાઈ, નરસિંહભાઈ તથા પ્રવીણભાઈ પાચાભાઈ, કલ્પેશભાઈ બાવાભાઈ, આપણા પાટણના કેળવણીના પ્રમુખ રમેશભાઈ, કે ભાઈ તમારા સ્નેહ મિલનમાં જો અમારા મંત્રીને ફોન કર્યો હતો રમેશભાઈને દશરથભાઈએ, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અલકાબેન, મંજુલાબેન, નીતાબેન, રૂખીબેન, અમરબેન તથા રતનબેન, તથા તમામે તમામ વિવિધ ગોળના પ્રમુખો નામ મોટા મોટા લઉં છું. 8 પ્રગણના પ્રમુખ સેવા આપણા, અને ખરેખર આપણે જેની રાહ જોઈ રહ્યા હતા, આપણે 11 વાગે 10 સંમેલન કર્યા, પણ એ દિશાવળના પ્રમુખને છે ને આપણે સુની સાલ ઉડાડતા હતા. અને ખરેખર આજે ઈશ્વરભાઈ વકીલ સાહેબ ખારોણના વતની છે, વકીલનો વ્યવસાય છે, અને એ બધાને ખરેખર આપણે ધન્ય ધન થઈ ગયા. મને ખૂબ આનંદ થયો મિત્રો. ઈશ્વરભાઈને વિનંતી કરું કે આજે તમારા વિવિધ વિશાળ પ્રકારના પણ તમારા અહીંયા ઘણા ઘર વસે છે. મારા વાલા, આવી અમારી ખબરો ભરતા રહો. 500 કિલોમીટર અમે રહીએ એટલે અમને તો અહીંયા સુરત એક પરદેશ જેવું લાગે. અને જે મહેમાને, અત્યારે તો ગરમી છે પણ ગઈકાલે તો ઠંડી હતી, એટલે આવી ઠંડીમાં અમારા સુરતના બાળકોની, અમારા વિદ્યાર્થીઓની ખબર લીધી. એવા
મહેસાણાના પ્રમુખ શ્રી પિનાકીનભાઈ, અમદાવાદના પ્રમુખ શ્રી, પાટણના પ્રમુખ શ્રી, કડીના પ્રમુખ શ્રી અને વાસાના પ્રમુખ શ્રી નાનજીભાઈ. ખરેખર ભાગડીવાળા પ્રમુખો તો હું જોઉં એટલે મને આનંદ થઈ જાય. અમારા વડવૈયા, અમારા દાદા એક ભાગડી 1000 રૂપિયા હોય અને એવો ફોટો જો અમારા પેજ પર જો ન હોય ને તો અમને ગમે નહીં. આટલા દૂર અમે ઘણા દિવસે આવી ભાગડીઓ જોવા મળે અમને. આ ભાગડીઓ હું ધારું તો 5-10 વર્ષ રહેશે. હું તો 100 વર્ષ સલામત રહે. એવા તમામ આ ભાગીદારી પ્રમુખોને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન તથા એજ પર બિરાજમાન એવા આણંદથી વધારેલ ગોધન કાકા, બનારસ સાડીવાળા કનુભાઈ અને તમામ ગોળના પ્રમુખો તથા મારા રાત દિવસ મહેનત કરી આ પ્રોગ્રામને ભારે જહેમત ઉઠાવી જે ભોગ આપ્યો છે એવા અમારા કમિટી સભ્યો, સાંસ્કૃતિકના જે પ્રોગ્રામને ટ્રેનિંગ આપનાર એવા બેનથી બેનિતાબેન તથા કિંજલબેન, સ્વામી પ્રજાપતિ, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, હમણાં જ આપણે ઘણા પ્રગડાના સ્નેહ મિલન પ્રોગ્રામ થઈ ચૂક્યા છે. સવાલ પ્રગડાના પણ જોઈને આવ્યો. મહેસાણા, કડી, અમદાવાદ ખરેખર બહુ સરસ મજા આવી ગઈ. મહેસાણામાં બહુ પ્રોગ્રામ સરસ હતો, કડીનો પણ બહુ પ્રોગ્રામ સરસ હતો અને પહેલા કરતા ઘણો ફરક આવી ગયો આપણા સમાજમાં. જે આપણે બિચારા લાચાર આજે વિદ્યાર્થીઓના ઇનામ સર્ટિફિકેટ તમે જુઓ, પહેલા 40%, આજે 70 થી 80% જેવું આજે આપણા બાળકો સુધારા પર આવી ગયા. અને મિત્રો, ઇનામમાં જે કયું હોય એનું કોઈ મહત્વ નથી હોતું, પણ બાળકોનું એક એજ પર આવે ને એટલે એના મા બાપને, એને એની મધરને એક એની સાથી ગજવી દીધી. મિત્રો, સમય વધારે ના લેતા આજે આપણી પાસે ટાઈમનો બહુ એ છે, પણ એકાદ નાનો ટુસ્કો પણ કહેતો જાઉં. હમણાં પટેલભાઈ મને એમ કહેતા હતા કે ભાઈ ઊંઝામાં હમણે ઉમિયા માતાનો સરસ પસંદ થઈ ગયો. 750 એકર જમીન, એટલા રસોઈયા, એટલું મોટું જમણવાર, એટલા મોટા પાર્કિંગ અને 70 લાખ પબ્લિક નો જમણવાર. જો આવડો મોટો જમણવાર હોય એમાં એક નાનો કોઈ પસંદ પણ નથી બન્યો. એ પટેલ મને કે જોયું અમારી આ ઉમિયામાનો પ્રતાપ? અરે મેં કીધું કે ઉમિયામાનો પ્રતાપ નહીં, એ અમારી દક્ષ પ્રજાપતિ, અમારી દીકરીનો પ્રતાપ છે. એ દીકરી કોણ હતી? એ દીકરી અમારી દક્ષ પ્રજાપતિ હતી. મિત્રો, એથી વધારે કહું કે શંકર ભગવાનનું ભલે ઊંચું સ્થાન હોય, અરે પેલા સીતારામ, એવું સીતારામનું નામ લેવાય, રાધા કૃષ્ણનું નામ લેવાય, પણ શંકર પાર્વતીમાં પાર્વતીનું નામ કેમ પાછળ લેવાય? અરે સોમનાથ જાઓ, સિદ્ધનાથ જાઓ, આપણા કંકેશ્વર મહાદેવ જાઓ, પણ જોજો મિત્રો, શંકર ભગવાનની થાન પાછળ આપણી દીકરી પાર્વતીનું થાન પાછળ છે. શક્તિ છે પાર્વતી, આપણી દક્ષ પ્રજાપતિની દીકરી, એના માટે શક્તિ છે. શંકર ભગવાનને પણ એકવાર શક્તિ માં ઉમાદેવીને એવા પાર્વતીબેનની પર રજા લેવી પડે. તો એક સરસ મજાનો શંકર ભગવાનનો એક ડાયરો ભરાયો છે. ભગવાને ઇન્દ્રને કીધું, ઇન્દ્ર જાઓ બધા પશુઓને
એકત્ર કરો અને પોતપોતાની કલા રજૂ કરવાની એમ બંને આદેશ આપો. ઇન્દ્ર ભગવાને બધા પશુઓને એક સરસ પોતાની કલા રજૂ કરવાની પોતપોતાના સ્થાન પર આદેશ આપ્યો છે. બધા જ પશુઓ, મોર, પોપટ, બધા જ પક્ષીઓ પોતપોતાની કલા રજૂ કરતા હોય છે. તો મિત્રો, પાર્વતી મૈયાનું પાછળ સ્થાન એ બરાબર છે. ડાબી સાઈડે શ્રી હનુમાનનું સ્થાન, જમણી સાઈડે ગણપતિનું સ્થાન. અને કહેવત છે ને કે જેનું આખું કુટુંબ પૂજાય, શંકર પૂજાય, પાર્વતી પૂજાય, શુભ પૂજાય, લાભ પૂજાય, રિદ્ધિ પૂજાય, સિદ્ધિ પૂજાય, એવા આપણા શંકર ભગવાન ભોલેનાથનું ઊંચું સ્થાન છે. અને આ સ્થાન પર ડાબી બાજુ હનુમાન, જમણી બાજુ શ્રી ગણેશ, ઉત્તરમાં ગંગા વહેતી હોય, પૂર્વમાં જમના, એ પણ ઠીક છે. એમની સામે એક નંદી પોઠિયાનું એક શંકર ભગવાનની સામે એક આસન આપેલું હોય છે, એ પણ ઠીક છે. પણ આ કાચબાનું એક આસન આપ્યું છે, એનું શું કારણ? બાબજો મિત્રો, આ કોઈ વાર્તા નથી મળતો. આપણી પ્રજાપતિની દીકરીની વાત નીકળી એટલે મારે કહેવું પડે છે. આ કાચબાનું આગળ સ્થાન આપ્યું એનું કારણ, બધા જ પક્ષીઓ જયારે કલા રજૂ કરતા હતા, મોર, પોપટ, દરેક પક્ષીઓની કલા શંકર ભગવાન જોઈ રહ્યા હતા. અને જયારે કાચબાની વારી આવી ત્યારે બધા પક્ષીઓ દોડ્યા કાચબાને મારવા. એમ કે આ શું કરવાનો? આ કાચબો શું કલા કરશે? અરે બધા પક્ષી કાચબાને મારવા તેડી ગયા ઉપર, આમ તેમ, કે આને ભગાડો સાલાને. શંકર ભગવાનની નજર પડી. ભગવાન ઊંચા ટેજ પર બિરાજમાન હતા. ઉતરીને ફટાફટ થોડા પક્ષીઓને રૂકો રૂકો રૂકો. અને આ કાચબાની જે કલા હતી ભગવાનને ખૂબ ગમી. કેમ કે કાચબાએ એનું મોં અંદર સંકેલી લીધું, ચારે પગ અંદર સંકેલી લીધા. કાચબાની કલા ભગવાનને ખૂબ ગમી એટલે ભગવાને કાચબાને આગળ સ્થાન આપ્યું. હવે જો આપણે દક્ષ પ્રજાપતિના વંશ છીએ, શંકર ભગવાનના દર્શન કરવા જવું હોય તો 5 નિયમો ભગવાને મૂક્યા છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. જય હો, જય હો. એ આ પાંચ જે કાચબાના 5 અંગો હતા, એક આગળનું મોઢું અને 4 પગો. ઓર્ડરમાં શું ફોન કરો? એ 5 અંગો કાચબાએ અંદર સમી લીધા. ભગવાને આ કાચબાને આ જોઈ એની કલા, બધા જ પંખી કરતા શંકર ભગવાન ખુશ થઈ ગયા, એને એક આગળ સ્થાન આપ્યું. પણ હવે આગળ શું? આપણે જયારે દર્શન કરવા જઈએ, શંકર ભગવાનનું વાહન કોઠ્યું તો ખરું, એને આપણે હાથ દર્શન કરી મંદિરમાં પ્રવેશતા હોઈએ. પણ કાચબાએ આપણે જઈએ એટલે આપણા તમામ વિચારો અહીંયા મૂકવા માટેના આ હું 5 શબ્દો બોલ્યો હતો. ઘરેથી નીકળ્યા હોય ને, કેટલી બાઈઓ ઘરથી નીકળી હોય તો કે ચૂલા કુકરમાં દાળ મૂકી છે, આ દાઢી ના જાય, આમ ના થઈ જાય, લાલો ઉઠી જશે, જાગી જશે. તો જ્યારે મંદિરનો પ્રવેશ આપો મારી બહેનો, ત્યારે આ કાચબાની સ્મારકને અડી પગે લાગો, ત્યારે તમારા એ જે આ 5 જે શબ્દો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એ 5 તો નહીં સમજાય શકું. ઘણી થોડી વાર લાગે એવી છે, સમયને પણ આપણે આધીન છે. પણ 2 શબ્દ બોલી દઉં બેના. જે શબ્દ આપેલા છે, ભગવાનનું એવું કહેવું છે કે ભલે આપણા સમાજમાં કોઈ શબ્દ મંદિરમાં જતા પહેલા વિચારજો. કોઈ એવા પ્રસંગો હોય, સમાજના હોય, નાના મોટા, કદાચ આપણે હવા કરાવતા હોય, કથા ચલાવતા હોય, આપણો ભાઈ ઘરે રહ્યો હોય, ના બોલતા હોય, તમારા ભાઈને લઈ આવજો, તમારી બહેનને, તમારી દીકરી, તમારા ભણજને લઈ આવજો, તો તમારો પ્રસંગ છે. ભલે નાનો મોટો પ્રસંગ હોય, અભિમાન ના રાખતા. તમે મોટા હો, ભાઈ નાનો હોય, કોઈ પ્રસંગ હોય તો એને બેનના ભાણિયા એને લઈ આવજો.
ભગવાનના ચોપડે તમારો પસંદ લખાશે. એ શબ્દનું મહત્વ છે. સ્વરૂપ એટલે ઘણી વાર આપણે મંદિરમાં જઈએ, ઘણા એવા રૂપો જોઈને આપણી નજર ઘણા રૂપોમાં વહી જાય છે. એક પતંગિયું એક જીવાને એક લાઈટને જોઈ આકર્ષી એ મોતને ભેટતું હોય છે સ્વરૂપ. તો મિત્રો મારે કહેવાનું એક મને યાદ આવ્યું દક્ષ ભારતથી મહિના ઉપરથી એટલે તમને સમજાયું કે કાઢવાનું આ મહત્વ. અને હું તો કાયમ કહું છું કે નારી તારા નવલા રૂપ, જો નારી ધારે ને તો ઉમરો ટારે. એમ આપણે દક્ષ પ્રજાપતિ પણ આપણી દીકરી શંકર ભગવાનને પણ એકવાર રજા લેવી પડે. એ નારી છે એટલે એનું પાછળ સ્થાન આપેલું છે, શક્તિ છે. ભગવાનને પણ એકવાર રજા લેવી પડે. એ મિત્રો વધારે સમય ન લેતા કહેવાનું ઘણું જ ઈચ્છા થઈ જાય, પણ અમારા કમિટી સભ્યો કહેતા છે પ્રમુખ સાહેબ ક્યારે માઇક છોડે. એટલે તમામે તમામ વધારેલા ગામથી મારા મહેમાનો અને આજે આપણને આ વાડી લાડલી ફાર્મ હાઉસ 2 વર્ષ પહેલા આપણે નાટક રજૂ કર્યું હતું. મારી લાડલીને બધી જ બહેનો એક રડી ગઈ હતી. એક સરસ નાટક હતું. જો આજે આપણે લાડલી ફોર્મ મળ્યો આપણને એક નોર્મલ કિંમતે. આ ફોર્મની આજે રેટ અને પ્રાઇસ 2.5 લાખ ની. આ રાજુભાઈ હિરજીભાઈ શ્રીજી પાંડવ મંડપ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું. કોઈ કામના હિસાબે ઉપસ્થિત નથી તો કમિટી સભ્યને વિનંતી કે એમના ભાઈ હોય તો બોલે તેમને સન્માન કરજો. તો આ સાથે ખરેખર જે મહેમાન નતા આવતા એ પણ વધાર્યા, એમને જોયા. અને મારી સાથે ગતિજી એવા નીચે બેઠેલા પણ બહેનોમાંથી નામ લેવું હોય તો પ્લીઝ માફી ચાહું છું. ગામથી વધારે તમામ મહેમાનને તમામ પ્રમુખોને મારા ખૂબ અભિનંદન. અને વધુ ટાઈમ ના લેતા આપણે ઘણા હજી આપણી પાસે સમય ઓછો છે. જય જ્ઞાતિ મૈયા, જય પ્રજાપતિ કુળ છે
મંત્રી સહમંત્રી તથા બહાર ગામથી આવેલા આપણા મોંઘેરા મહેમાનશ્રીઓ અતિથિશ્રીઓ અને ઉપસ્થિત ભાઈઓ બહેનો અને વિદ્યાર્થી મિત્રો, દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્ટેજ ઉપર સ્થાન આપવા માટે અને સન્માન કરવા માટે સૌનો અને સમાજનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ખૂબ જ સુંદર મજાનું આયોજન કરેલું છે આજે. તો જેમ રોહિતભાઈએ કીધું તેવી રીતે આપણા જે સમાજના અગ્રણીઓ અને કારોબારી સભ્યો 1.5-2 મહિનાથી ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને સફળ આયોજન કરી રહ્યા છે અને આપણે જોઈ રહ્યા છે. તે માટે આપણે તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. મિત્રો, વધારે સમય ના લેતા એટલું જ કહીશ કે આપણો પ્રજાપતિ સમાજ ખૂબ જ પ્રગતિ કરી રહ્યો છે. ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં અને શૈક્ષણિક ક્ષેત્રે પણ, જેમ કે ક્લાસ વર્ગ 3, વર્ગ 2 અને ક્લાસ 1માં એડમિશન લઈ રહ્યા છે અને જણાવી રહ્યા છીએ. તેવી જ રીતે દેશમાં આપણા પ્રજાપતિ બંધુઓ, ભાઈઓ બહેનો આગળ વધે તેવી ખૂબ ખૂબ શુભકામનાઓ. અને મિત્રો, કોઈ પણ સફળતા પાછળ આપણા પરિવારજનો, માતા પિતાઓ અને વડીલોના આશીર્વાદ હોય છે. તો આપણે એમને સન્માન કરતા અચકાવવું ન જોઈએ. આ સાથે ઉમારા શબ્દો સમૃદ્ધિ અને સુખમય નિરોગી રહે એવી મારી શુભકામના. આજે આપણે 11મો સ્નેહ મિલન સમારોહની સાથે સાથે વિદ્યાર્થી મિત્રોને ઇનામ વિતરણ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આપણા સમારંભના પ્રમુખ શ્રી ભીમજીભાઈ સાહેબ, આપણા સમાજના પ્રમુખ અને મારા સાથી મિત્ર એવા શ્રી લીલાભાઈ, એમનો પરિચય તો આપ સર્વ જાણો છો. સુરતમાં શૂન્યમાંથી સર્જન કરનાર એવા શ્રી લીલાભાઈ સમાજ માટે કાયમ એમની જે પણ કાંઈ કરવાની, આપવાની અને કાંઈ પણ એવી ભાવના છે એવા એ કાયમ માટે જાગૃત રહેલા છે. એમનો હું ખૂબ ખૂબ ફરીથી આભાર વ્યક્ત કરું છું. સમારંભના ઉદ્ઘાટક શ્રી ડૉક્ટર અંકુર, એ મારા સન છે નાનો. ઇનામના દાતા શ્રી રિંકેશ, એ મારો મોટો સન છે. અને વારીભાઈના દાતા શ્રી રમેશભાઈ, એ આપણા પ્રમુખ સાહેબના સન છે. એમના મિસિસ શ્રીમતી રોશનીબેન, આપણા એટી પ્રજાપતિ, એ બી મારા મિત્ર છે. એ બી આપણા સમાજના ઉપપ્રમુખ છે. એમને બી સમાજમાં ખૂબ એવું એક દાન આપીને કાયમ માટે સમાજ પાસે બહુ સારી એવી લાગણી વ્યક્ત રાખેલી છે. આપણા આરતીના દાતા શ્રી મનસુખભાઈ ઉધનાવાળા, એમનો બી હું ખૂબ ખૂબ સમાજ વતી ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપણા મુખ્ય મહેમાન શ્રી કાનજીભાઈ, એમનો બી ખૂબ ખૂબ આભાર. મિત્રો, આપણા દાતાઓ તો આમ તો ઘણા છે, નામ લેવું બધું શક્ય નથી, પણ ફૂલ નહીં તો પણ ફૂલની પાકડી રૂપે જે પણ કંઈ સમાજને દાન આપેલું છે એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો, આપણી પાસે સમયનો બહુ પાબંદી છે, એટલા માટે હું વધારે કંઈ કહેવા માંગતો નથી. કારણ કે આપણા પ્રમુખ સાહેબે ડૉક્ટર અંકુર, રોહિતભાઈ, એ બધું આપણને સમાજને જે પણ કંઈ 2 બોલ કંઈ કહેવાના હતા એ આપણને કહી દીધા છે. પરંતુ હું એક વાક્ય ચોક્કસ કહીશ, હું દર વખતે કાયમ માટે કહેતો આવેલો છું.
સંખ્યામાં આપણે ઉપસ્થિત હોઈએ પ્રજાપતિ સમાજના લોકો ભાઈઓ બહેનો, ત્યારે આજુબાજુની સોસાયટીમાં ખબર પડવી જોઈએ કે અહીંયા ઉત્તર ગુજરાત પ્રજાપતિ સમાજનો સ્નેહ મિલન યોજાઈ રહેલો છે. એકદમ જોરથી બોલો, બોલો બ્રહ્માણી માત કી, બોલો પ્રજાપતિ સમાજની. ખૂબ સરસ. શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ સમાજ નો 11મો ઇનામ વિતરણ તેમજ સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત સમાજના પ્રમુખ એવા લીલાભાઈ તેમજ તેમની 31ની કારોબારી, અને લીલાભાઈ 31ની સાથે તમે 32, એટલે મેં જ્યારે આ પત્રિકામાં જોયું કે 32ની જે કારોબારી છે, આપણા મોઢામાં 32 દાંત હોય છે, અને આ સમાજની રક્ષા કરવા માટે જેમ જીભ હોય છે વચ્ચે અને 32 દાંત, એમ આ પ્રમુખ અને એમની ટીમ, એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે આ સુંદર આયોજન કરી અને અહીંયા સમાજને એકત્રિત કર્યો છે. અને ખાસ જ્યારે બહેનો અહીંયા હમણાં દાતાશ્રીઓનું સન્માન કરાતું હતું ત્યારે હું જોઈ રહી હતી કે એમાં 40% જેટલી બહેનો દાતાશ્રી છે. તો અમને બહેનોને પણ પહેલાં તો સ્થાન 20% હતું અને 30, અત્યારે 40 પર તો અમે આવી જ ગયા છીએ, પણ ધીરે ધીરે 50 કે 60 પણ. અને અહીંયા જે ભાઈઓ છે એમની ટીમ, કદાચ અમે 50%માં અમારી બહેનોનું પણ અહીંયા સમાવેશ થાય. ખાસ અત્યારે જ્યારે આપણે આ સ્નેહ મિલન યોજાઈ રહેલો છે બાળકો માટે ઇનામ વિતરણનો કાર્યક્રમ છે, ત્યારે આ સમાજના બાળકો ખૂબ ખૂબ પ્રગતિ કરી રહેલા છે. પહેલાં એજ્યુકેશનમાં ઘણો આપણો સમાજ પાછળ હતો, પણ અત્યારે ખૂબ જ આગળ વધી રહેલો છે. અને યુપીએસસી, જીપીએસસી જેવી પરીક્ષાઓમાં પણ અને આઈપીએસ અધિકારીઓ પણ આપણા બાળકો બની રહેલા છે. ત્યારે આ બાળકો પણ ખૂબ પ્રગતિ કરે. અહીંયા આવેલા જે ઇનામ પ્રાપ્ત કરવાના છે એવા બાળકો અહીંથી કોઈ રાજકીય ક્ષેત્રે આગળ વધે, કોઈ સામાજિક ક્ષેત્રે, કોઈ ખૂબ મોટા ઉદ્યોગપતિઓ બને અને ખૂબ મોટી કંપનીઓ પણ એમની વિકસિત થાય, એવી શુભેચ્છાઓ પણ આ બાળકોને પાઠવું છું. સાથે સાથે આપણે દક્ષ પ્રજાપતિ સમાજના સંતાનો છીએ, અને અહીંયા જે થીમ મૂકેલી છે, માટલું છે, તાવડી છે, આપણે જાણીએ છીએ કે દરેકે દરેક સમાજની અંદર કોઈ પણ સમાજના લોકો હોય એની વગર કદાચ ચાલી જાય, પણ આ પ્રજાપતિ સમાજ વગર કોઈ સમાજને ન ચાલે, એટલું આ પ્રજાપતિ સમાજની દીકરી તરીકે ખૂબ ગર્વથી કહી શકું છું. કારણ કે જ્યારે આપણે પાણી પીવું હોય ને તો એ ઘડો અને એ માટલું બનાવનાર આપણો પ્રજાપતિ સમાજ છે. જ્યારે આપણે રસોઈ બનાવી હોય, અત્યારે આપણે વાસણ આવ્યા છે સ્ટીલના ને એવા, પરંતુ જ્યારે આદિકાળમાં વાસણો નહોતા, ફક્ત માટીના જ વાસણો હતા, ત્યારે એ માટીના વાસણ માટે દરેક સમાજને આપણા સમાજ ઉપર નિર્ભર રહેવું પડતું હતું. અને આપણા સમાજના એ વાસણો લઈ અને પછી એ લોકો રસોઈ બનાવી શકતા હતા. અને અંતે જ્યારે માણસનું મૃત્યુ થાય ત્યારે પણ જે મટકી આપણે લઈ જઈએ છીએ ને આજ્ઞા તરીકે, એ પણ પ્રજાપતિ સમાજ બનાવી રહેલો છે. એટલે દરેકે દરેક વસ્તુમાં પ્રજાપતિ સમાજની દરેક સમાજને જરૂર પડશે અને પડવાની છે. અને આ પ્રજાપતિ સમાજ જે અત્યારે ખૂબ જ પ્રગતિમાં તો આગળ છે જ, પણ દરેક ક્ષેત્રમાં આગળ વધી અને દુનિયામાં દરેક સમાજની બરાબરી કરે. અને હું કહું છું કે અત્યારે રાજકીય ક્ષેત્રે આપણે આ દરેક સમાજના અલગ અલગ સ્નેહ મિલનો કરીએ છીએ. લીલાભાઈ, આપણે ઉત્તર ગુજરાતનું કરીએ છીએ, દક્ષિણ ગુજરાતનું કરીએ છીએ, વાટલિયા, વરિયા, મારું, ગુજ્જર, અલગ અલગ જે સ્નેહ મિલનો કરીએ છીએ. હજારોની સંખ્યામાં આપણા સમાજના લોકો આપણે જોવા મળે છે. પરંતુ શું આપણે એવું ન કરી શકીએ કે એક જ મેદાનની અંદર લાખોની સંખ્યામાં આપણો સમાજ એકત્રિત થાય અને નોંધ લેવી પડે દુનિયાને કે પ્રજાપતિ સમાજની વસ્તી કેટલી છે, એની તાકાત કેટલી છે. અને સમાજના આવા જ્યારે વડીલો બેઠા હોય ત્યારે આપણે એને સાથ સપોર્ટ આપી અને સમાજમાં આગળ વધે એવી આપણે સૌએ એમના માટે મહેનત કરવી જોઈએ. આપણે સૌએ એની તાકાત બનવી જોઈએ. એ તાકાત ક્યારે બનશે? જ્યારે આપણે સૌ સંગઠિત થઈશું, આપણે સૌ સાથે મળી અને એમના હાથને મજબૂત બનાવીશું, ત્યારે બનીશું. અને સાથે સાથે એ પણ કહીશ કે આપણો પ્રજાપતિ સમાજ એટલે પહેલાં તો સૌથી પહેલાં માટી કલા સાથે જોડાયેલો સમાજ હતો. તો એ પ્રજાપતિ સમાજ જ્યારે માટીને આકાર આપી શકે છે, તથા આમની કમિટી, મારા ક્રિકેટના આયોજક મિત્રો, આપ સૌ ભાઈઓ તથા બહેનો, અત્યાર સુધી આપણે જોઈએ છીએ કે 40 વર્ષથી આપણે સુરતની અંદર આપણા સમાજો ભેગા કરીએ છીએ. દરેક વખતે જે પણ ભેગા થઈએ છીએ પણ એનો ધ્યેય શું છે? આપણે સમાજના સ્નેહ મિલનમાં આપણો ધ્યેય ભૂલાઈ ગયો છે.
મને ઓછું બોલવાનું કીધું છે, સમય ઓછો છે આપણો, એટલે ટૂંકમાં કહું છું કે આપણે સૌ અત્યારે જે ભેગા થયા છીએ, શાની માટે ભેગા થયા છીએ? અત્યારે સાંજે જે ભોજન થઈ રહ્યું છે, ભોજન જમવા માટે ભેગા નથી થતા. એ તો એક નિમિત્ત છે, જમવું પડે એટલે ભેગા થયા છે. મારી બહેનો અને ભાઈઓને નમ્ર વિનંતી છે કે આપણે 400 કિલોમીટર દૂરથી સુરતની અંદર આપણે સુરતને કર્મભૂમિ બનાવી છે. આપણે સમાજ અહીંયા ભેગા થયા છીએ, તો સમાજ અહીંયા જ્યારે ભેગા થયા છીએ તો એકબીજાનો હાથમાં હાથ નાખીને ખંભેથી ખંભે મિલાવીને આ સમાજના વડીલો આપ સૌ એકબીજાને કામે લાગીએ, એકબીજાના કામ આવીએ, એ માટે આપણે અહીંયા ભેગા થઈએ છીએ. નહીં કે આપણે અહીંયાથી જમીને જતા રહીએ અને પછી 1 વર્ષ પછી પાછા અહીંયા જમવા આવીએ. એ માટે મારે આપ સૌને નમ્ર વિનંતી છે, આ આયોજક ભાઈઓને નમ્ર વિનંતી છે, સમાજની કમિટીને નમ્ર વિનંતી છે કે આપણે આપણા સમાજને કયા દોરે લઈ જવાના છે, કઈ બાજુ લઈ જવાનો છે, તેમની જવાબદારી કમિટીની છે, પ્રમુખોની છે. તો આ દરેક કમિટીને નમ્ર વિનંતી, સમાજની અંદર આપણો પ્રજાપતિ સમાજ ગમે તેટલા મોટા બળગા ફૂંકીએ પણ આપણો સમાજ નાનો છે, કચડાયેલો છે, એ હકીકત છે. અને આપણા સમાજના સુરતની અંદર સવારે જાય તે સાંજે આવે. આપણા સમાજમાં યુવાનોને ટાઈમ નથી મળતો, એટલે જે પણ ધંધા રોજગાર કરે છે, બિઝનેસ કરે છે નોકરી સિવાય, એમને મારી નમ્ર વિનંતી છે કે જે પણ કોઈને ગમે ત્યારે કઈ પણ જરૂર પડે, સમાજની કમિટીને મળો, સમાજના પ્રમુખોને મળો, અગ્રણીઓને મળો અને એકબીજાને કામે લાગો, એકબીજાને ખંભેથી ખંભે મિલાવો, તો જ આપણો સમાજ આગળ આવશે. અને સમાજની પ્રગતિ માટે આ સ્નેહ મિલનો થાય છે. એ ધ્યેયને ભૂલો નહીં અને એ ધ્યેયથી એકબીજાને મળી સંગઠનથી સાથે સાથે આગળ વધીએ, તો જ આપણે સમાજ આગળ નીકળશે અને તો જ આપણા સમાજની પ્રગતિ થશે. મને આપણા સમાજમાં અહીંયા 2 શબ્દ બોલવા આપ્યા એ બદલ કમિટીનો